નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 55મા શ્લોકનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 55મા શ્લોક એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ તે પહેલા તે જ પુનરાવર્તન કરીએ. 55મા શ્લોકમાં એ વાત આવી કે 5 ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પદાર્થ નથી કે જે આત્માને હિતકારી હોય, લાભકારી હોય. તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા મિથ્યાત્વના સંસ્કારને લીધે ઇન્દ્રિયોના વિષયમાં જ આસક્ત થાય છે. ભાવાર્થમાં ઇન્દ્રિયોના વિષયમાં એવો કોઈ વિષય પણ નથી કે જે આત્માને હિતકારી હોય એ વાત કરી અને પછી બીજા પેરેગ્રાફમાં એમ કહ્યું કે ઇન્દ્રિય વિષયોનું સુખ તે સુખ નથી, વાસ્તવમાં તે દુઃખ છે, કારણ કે તે પરાધીન છે, આકુળતાવાળું છે, અસ્થિર છે, ક્ષણભંગુર છે, વિચ્છિન્ન છે. તો આ જે વાત કરી છે એ પ્રવચનસારમાંથી લેવામાં આવી છે. પ્રવચનસારની ગાથા 76 માંથી આ વાત લીધી છે. તો આપણે પ્રવચનસારની 76મી ગાથા લઈએ છીએ. પ્રવચનસાર પાના નંબર 129, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 160. અહીંયા 76મી ગાથા આપી છે અને એ 76મી ગાથા જે ગુજરાતીમાં આપી છે અને સંસ્કૃતમાં છે પહેલા લઈએ. સપરમ બાધા સહિતમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ યદિન્દ્રિય લબ્ધમ તત સૌખ્યમ દુઃખમ એવ તથા. અને ગુજરાતીમાં ગાથા છે પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે, જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. એના અન્વયાર્થમાં કહે છે કે જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું, બાધા સહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે. એ રીતે તે દુઃખ જ છે. અને એમાં બહુ સરસ રીતે ટીકામાં વિસ્તાર કર્યો છે. એ મહત્વનો છે. તો ટીકાના વિસ્તારમાંથી આપણે લઈએ છીએ કે ઇન્દ્રિય સુખ કેવું છે. આ જે કહેવામાં આવ્યું તે પ્રકારે એનો વિસ્તાર લીધો છે. એમાં 5 વાત છે. તો 5 વાતને આપણે લઈએ છીએ. કે છે કે ઇન્દ્રિય સુખ પહેલું તો પરના સંબંધવાળું. પરના સંબંધવાળું હોવાને લીધે, પર આશ્રયપણાને લીધે એ પરાધીન છે. બીજી વાત, બાધા સહિત હોવાને લીધે. બાધા સહિત હોવાને લીધે એટલે કે ખાવાની ઈચ્છા, પાણી પીવાની ઈચ્છા, મૈથુનની ઈચ્છા ઇત્યાદિ તૃષ્ણા વ્યક્તિઓ એટલે કે તૃષ્ણાની પ્રગટતાઓ, તૃષ્ણાની એવી વ્યક્તતાઓ થાય તે તૃષ્ણાની પ્રગટતાઓ એના સહિત છે. એ બધી તૃષ્ણાઓ સહિત છે. એટલે
એ અત્યંત આકુળ છે. શું વાત કરી? પહેલી વાત તો એ પરના સંબંધવાળું છે, એટલે એને પરનો આશ્રય અને એને પરાધીનતા છે, એ પરાધીન છે. અને બીજી વાત એ લીધી કે બાધા સહિત છે, એટલે કે એમાં તૃષ્ણા છે. ખાવા પીવાની કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે જે કંઈ હોય તે, તો એ બધી ઈચ્છાઓની પૂર્તિ થાય છે એટલે એને સુખનો આભાસ થાય છે. એટલે એ બાધા સહિત છે. એ બાધા સહિત છે એટલે એવી પહેલા ભૂખ કે તૃષા કે એની ઈચ્છા ન થઈ હોય તો એ સુખ લાગતું નથી. એટલે પહેલા આકુળતા છે અને પછી આકુળતાની શાંતિ છે, એટલે એને એ સુખનો આભાસ સમજે છે, એટલે એને એ સુખ સમજે છે. ખરેખર વાસ્તવમાં સુખ નથી. તો આ બીજી વાત બાધા સહિત, કે જેમાં પહેલા એને એવી ઈચ્છા હોય છે, તૃષ્ણા હોય છે, અને એ તૃષ્ણા સહિત હોવાને લીધે એને અત્યંત આકુળતા હોય છે. ત્રીજી વાત વિચ્છિન્ન. એ સુખ વિચ્છિન્ન હોતું થકું અસાતા વેદનીયનો ઉદય જેને ચ્યુત કરે છે એવા સાતા વેદનીના ઉદય વડે પ્રવર્તતું અનુભવવામાં આવતું હોવાને લીધે વિપક્ષની ઉત્પત્તિ વાળું છે. એટલે કે સાતા વેદનીયનો જે ઉદય છે એને અસાતા વેદનીયનો ઉદય છે તે ચ્યુત કરે છે, એટલે કે ખસેડી નાખે છે. સાતા વેદનીયનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહી અને પછી એ ચાલ્યો જાય છે, ખસી જાય છે, એટલે અસાતા વેદનીયનો ઉદય આવે છે. એટલે આ જે સુખ છે એમાં સાતા વેદનીયનો ઉદય હોય પણ એ પછી ચાલ્યો જાય છે. અસાતા વેદનીયનો ઉદય એને ચ્યુત કરે છે, એટલે એ રહેતું નથી, એ સુખ રહેતું નથી, એટલે એને વિચ્છિન્ન કહ્યું. સુખને વિચ્છિન્ન કહ્યું એટલે કે એ અસાતા વેદનીનો ઉદય એ સાતા વેદનીના ઉદયને ખસેડી નાખે છે. એ સાતા વેદનીનો ઉદય એ વધુ સમય રહેતો નથી. એટલે કહે છે કે અસાતા વેદનીનો ઉદય જેને ચ્યુત કરે છે એવા અસાતા વેદનીના ઉદય વડે આ સુખ પ્રવર્તે છે એવું અનુભવમાં આવે છે. એટલે એને લીધે વિપક્ષની ઉત્પત્તિ વાળું છે. એટલે એને વિપક્ષ સામે વિપક્ષ છે, સુખની સામે દુઃખ છે જ. એ ત્રીજી વાત થઈ. ચોથી વાત બંધનું કારણ છે. બંધનું કારણ હોતું થકું વિષય ઉપભોગના માર્ગને લાગેલી વળગેલી રાગાદી દોષોની સેના અનુસાર કર્મરજના ઘનપટલનો સંબંધ થતો હોવાને લીધે પરિણામે દુઃખ છે. બંધનું કારણ છે. બંધનું કારણ કહીને સમજાવવું એ છે કે એવા રાગાદી દોષને લીધે કર્મને રજકણોનો સંબંધ થાય છે, કર્મ બંધાય છે. એટલે એના પરિણામ રૂપે તો એને કર્મનો બંધ થાય છે, અને કર્મનો બંધ થાય છે તો પછી ભવના ભ્રમણ પણ થશે. એટલે એ બંધનું કારણ છે. પાંચમું એ છે કે વિષમ. એ વિષમ છે, એ સુખ વિષમ છે. વિષમ હોતું થકું હાનિ વૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે, એટલે કે એ એક સરખું નથી રહેતું. વિષમ છે એ શાશ્વત એક સરખું રહેવાવાળું અવ્યાબાદ સુખ નથી. આત્મામાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે અને જ્યારે સિદ્ધ દશા થાય છે તો જે સુખની પ્રાપ્તિ થાય છે તે સુખ એક જ સરખું રહે છે, એમાં કંઈ ઘટ પડતી નથી. અવ્યાબાદ અને અનંતકાળ સુધી રહે છે, એક સરખું રહે છે. અહીંયા કહે છે કે આ વિષમ છે અને વિષમ હોતું થકું હાનિ વૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે અત્યંત અસ્થિર છે. પેલું સાચું સુખ છે, એ સિદ્ધ દશામાં સુખ છે,
એ સુખ તો અવ્યાબાદ સુખ છે, એ તો અનંત છે, એનો વિચ્છેદ પણ પડતો નથી, એને કારણે બંધ પણ થતો નથી, એને કોઈની અપેક્ષા પણ નથી, એટલે બાધા પણ એને નથી. અને એવું એ શાશ્વત સુખ છે. અને એવા સુખનો અંશે અનુભવ સમ્યક દર્શન થતા એને થઈ જાય છે. એટલે એને ખાતરી થઈ જાય છે કે જ્યારે પૂર્ણ દશા થશે ત્યારે એવું સુખ પ્રાપ્ત થશે. તો અહીંયા સુખની વાત આ 76મી ગાથા પ્રવચનસારની છે એમાં લેવામાં આવી. અને એમાંથી જ આ વાત અહીંયા સમાધિ તંત્રમાં લીધી છે. સમાધિ તંત્રમાં વિશેષની અંદર પણ પ્રવચનસારની વાત લીધી છે. એમાં ગાથા 6નો ભાવાર્થ એમ કરીને વાત જે લેવામાં આવી છે, પણ ખરેખર 6ના ભાવાર્થમાંથી નથી, બીજે ક્યાંકથી લેવામાં આવી છે. તો એ વિશેષની અંદર અહીંયા એમ કહે છે કે વિષયો હિતકારી કે સુખદાયી નથી, તેઓ અકિંચિત કરશે. અને તે પછીથી એ વાત કરી છે કે સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે. જો સૌથી પહેલી વાત તો ગાથાની એ છે કે વિષયો હિતકારી કે સુખદાયી નથી, તેઓ કાંઈ કરતા નથી, એટલે તેઓ અકિંચિત કરે છે. વિષયો હિતકારી પણ નથી, સુખદાયી પણ નથી, વિષયો વિષયો છે. એટલે કહે છે કે સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે. તેમાં વિષયો અકિંચિત કરે છે, અર્થાત કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નકામા તેમને અવલંબે છે. ખરેખર એ વિષયો સુખનું કારણ નથી. અજ્ઞાનીઓ ભલે એને વિષયોને સુખનું કારણ માને, એને અવલંબે, એમાં જ રુચિ કરે, પરંતુ ખરેખર એ સુખનું કારણ થતા નથી. અને આ વાત પ્રવચનસારમાંથી જ લીધી છે. અને તેના પછીથી આગળ કહે છે કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય તો વિષયાર્થે વેપાર ન હોય. અને આ વાત પણ પ્રવચનસારની 64મી ગાથામાંથી લીધી છે. આપણે એ ગાથા પણ લઈએ છીએ. પ્રવચનસાર પુસ્તકમાં પાના નંબર 111 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 142. અહીંયા આ 64મી ગાથા લીધી છે. તો 64મી ગાથામાં કહે છે કે યેસા વિષયેષુ રતિસ તેસા દુઃખમ વિજાનીહિ સ્વભાવમ યદિ તન હિ સ્વભાવો વ્યાપારો નાસ્તિ વિષયાર્થમ. ગુજરાતીમાં ગાથા છે. વિષયો વિશે રતિ જેમને, દુઃખ છે સ્વાભાવિક તેમને. જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહીં વિષયો વિશે. જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો, એટલે કે એમને દુઃખ છે. એ વાત સ્વાભાવિક છે કે એમને દુઃખ છે. કેમ કે વિષયોમાં રતિ છે એનો અર્થ જ એ થયો કે એ દુઃખી છે. દુઃખી છે એટલે એ દુઃખને દૂર કરવા માટે સુખની શોધમાં એમને વિષયોમાં રતિ થાય છે, વિષયોની રુચિ થાય છે. ઇન્દ્રિયના વિષયોની એમને રુચિ કેમ થાય છે, એનો રાગ કેમ છે, એની રતિ કેમ છે, તો કે એમને એમાંથી સુખની પ્રાપ્તિ કરવી છે. એ પોતે દુઃખી છે તો પોતાના દુઃખને દૂર કરવું છે. એટલે એનો અર્થ એ થયો કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ છે. એટલે આચાર્ય ભગવાન તો એમ કહે છે, કુંકુંદાચાર્ય ભગવાન તો એમ કહે છે કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. એને દુઃખ જ છે, બીજું કાંઈ નથી. કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય
તો વિષયાર્થે વ્યાપાર ન હોય. જો એમને દુઃખ ન હોય તો પછી આ વિષયનો વ્યાપાર એમને ક્યાંથી હોય? એટલે કે વિષયોમાં રાચી રહેવું, એમાં રુચિ કરવી, વિષયોની રતિ, એ બધો વિષયોનો વ્યાપાર એ એમને હોય નહીં. જો ખરેખર એમને દુઃખ ન હોત તો પછી એ હોત નહીં. એટલે એ બધા દુઃખી છે. જે વિષયોમાં રાચી રહ્યા છે, વિષયો પ્રત્યે જેમને રુચિ છે, રાગ છે, એ દુઃખી છે. અને આ વાતને અહીંયા સમાધિ તંત્રમાં લીધી છે. એટલે અહીંયા એમ કહ્યું કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય તો વિષયના અર્થે વ્યાપાર પણ ન હોય. એટલે કે વિષય તરફનું વલણ ન હોય. આગળ કહે છે, અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે. તેના ગ્રહણની નિરંતર ઈચ્છાથી સદા આકુળ વ્યાકુળ રહે છે. આ આકુળતાનું દુઃખ તેને કેટલીક વખત એટલું અસહ્ય લાગે છે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. શું કહે છે? આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી વાત લીધી છે. પંડિત ટોડરમલજીએ આ વાત કરી છે કે અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે અને તેના ગ્રહણની નિરંતર ઈચ્છાથી, એટલે કે વિષયોના ગ્રહણની એને હંમેશા ઈચ્છા રહ્યા કરે છે. એની નિરંતર ઈચ્છાથી એ હંમેશા આકુળ વ્યાકુળ રહે છે. એક વિષય પૂરો થયો નહીં ને બીજા વિષય એને નક્કી થઈ જાય છે, એની ઈચ્છા એને ઉત્પન્ન થઈ જાય છે. એટલે એને નિરંતર એવી ઈચ્છા રહ્યા જ કરે છે. એક પછી એક વિષયોની ઈચ્છા એને રહ્યા કરે છે અને એ ઈચ્છા છે ત્યાં સુધી આકુળતા છે. એટલે આકુળતાનું દુઃખ એને ઘણું હોય છે. એટલે પંડિત ટોડરમલજી કહે છે કે આ આકુળતાનું દુઃખ તેને કેટલીક વખત એટલું અસહ્ય લાગે છે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. એ બતાવે છે કે મૃત્યુના દુઃખ કરતાં આકુળતાનું દુઃખ વધારે છે. એટલે કે મૃત્યુના દુઃખનો એને ભય નથી એ વખતે લાગતો. એને એટલી બધી આકુળતા છે, આકુળતાનું એટલું બધું દુઃખ છે કે મૃત્યુ આવે તો પણ તૈયાર થઈ જાય છે. એને ભાન રહેતું નથી. પેલા પતંગિયા જેવું છે. પતંગિયું દીવાની આસપાસ ફરતા પોતે એમાં ક્યારે સળગી જાય છે, ભાન રહેતું નથી. આને પણ એટલી બધી આકુળતા થઈ જાય છે અને વિષય વિના એને એટલી આકુળતા થઈ જાય છે. ઇન્દ્રિયના વિષય ભોગની ઈચ્છા છે જ નહીં એને, પાંચે ઇન્દ્રિયોના વિષયો, તો એમાં એટલી આકુળતા થઈ જાય છે કે એ દુઃખ એટલું બધું છે કે એને દૂર કરવા માટે થઈ અને એટલા બધા પ્રયત્ન કરીને એ પ્રયત્નમાં ક્યારેક એને મૃત્યુ પણ થઈ જાય. એટલે પેલું આકુળતાનું દુઃખ છે એ ઘણું છે. એ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં વાસ્તવિક સુખ નહીં હોવા છતાં અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે અજ્ઞાની તેમાં રત રહે છે. એટલે કે ઇન્દ્રિયના વિષયોમાં દુઃખ છે એ વાત અહીંયા જુદી જુદી રીતે સમજાવી, જુદી જુદી ગાથાઓ લઈને બીજા શાસ્ત્રમાંથી, અને એ વાત કરી કે ઇન્દ્રિયોના વિષયોમાં ખરેખર સુખ નથી અને એને અવિદ્યાના સંસ્કારને લીધે, એટલે કે અજ્ઞાનને લીધે એમ લાગે છે કે એમાંથી સુખ પ્રાપ્ત થાય છે અને એમાં એ રત રહે છે. તો આ રીતે અહીંયા આ 55ની ગાથા પૂરી થાય છે. હવે આ 55માં શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 216. અહીંયા કહે છે, બાહ્ય વિષયોમાં
જીવનું હિત નથી. અહીંયા તો સમાલોચના કરી લીધી ગુરુદેવે. ઇન્દ્રિયોના વિષયોની વાત હતી તો એમાંથી આખી વાતની સમાલોચના આ રીતે કરી લીધી કે બાહ્ય વિષયોમાં જીવનું હિત નથી. કેમ કે મૂળ ગાથામાં એ વાત આવી ને કે બાહ્ય વિષયોમાંથી એને કાંઈ મેળવવાનું રહેતું નથી. એ ઇન્દ્રિયોના વિષયો એ બધું અકિંચિત કરશે, એ બધી વાત આવી. એટલે એક જ વાત કહી દીધી કે બાહ્ય વિષયોમાં જીવનું હિત નથી. આત્મ સ્વરૂપને નહીં જાણનારો અને દેહ આદિ બાહ્ય પદાર્થોમાં આત્મભ્રાંતિથી વર્તનારો અજ્ઞાની જીવ તે બાહ્ય પદાર્થોને હિતકર માનીને તેમાં આસક્ત ચિત્ત રહે છે. પરંતુ જે પદાર્થમાં આસક્ત થઈને તેને તે હિતકર માને છે તે કોઈ પણ પદાર્થ તેના હિતકર કે ઉપકારક નથી. એટલે એના આત્માને કોઈ રીતે એ પદાર્થો હિતકારી નથી, ઉપકારી નથી, લાભદાયી નથી. અને એ વાત આ 55મી ગાથામાં કહી છે. 55મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે 5 ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જે આત્માને ક્ષેમકર હોય, એટલે કે સુખકર હોય. તો પણ બહિરાત્મા અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવનાને લીધે તેમાં જ રમણ કરે છે, એટલે કે ઇન્દ્રિયોના વિષયમાં જ રમણ કરે છે. જેમ બાળક હિત અહિતના વિવેક વગર ગમે તે પદાર્થમાં રમવા લાગે છે, તેમ આ બાળક જેવો જ આ અજ્ઞાની આત્મા બહિરાત્મા, કેમ કે એને વિવેક નથી. પેલા બાળકને જેમ વિવેક નથી એવી રીતે આ બહિરાત્મા છે એને પણ પોતાના હિત અહિતનો વિવેક નથી. એટલે એવો અજ્ઞાની બહિરાત્મા પોતાનું હિત શેમાં છે અને પોતાનું અહિત શેમાં છે એ વાતને સમજ્યા વગર, એટલે વિવેક વગર, સ્વ પરના ભાન વગર, પોતાના સુખધામ એવા ચૈતન્ય તત્વને ભૂલીને બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં સુખ માનીને તેમાં રમે છે. એક સાથે 4 વાત કરી. આ વિવેક વગર, બહિરાત્મા અજ્ઞાની છે તે વિવેક વગર એક તો પોતાનું અહિત કે હિત શેનાથી થાય છે જાણતો નથી, એક વાત, એટલે વિવેક વગર. બીજી વાત, સ્વ પરનું એને ભાન નથી, પોતે સ્વ છે અને પોતાથી બીજું બધું ભિન્ન જુદું છે એનું ભાન નથી. અને ત્રીજી વાત, પોતાનું ચૈતન્ય સ્વરૂપ એ જ સુખનું ધામ છે, એ સુખનું ધામ છે એવા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને એ બાહ્ય ઇન્દ્રિયોના વિષયમાં સુખની માન્યતા કરીને એમાં રમે છે. બાહ્ય વિષયોમાં સુખની માન્યતા કરી અને એમાં રમે છે. આ 4 વાત કરી. હવે કહે છે કે પણ જગતમાં એવો કોઈ ઇન્દ્રિય વિષય નથી કે જે આત્માને સુખ આપે. તત્વદ્રષ્ટિથી જોતા ઇન્દ્રિય સુખ તે સુખ છે જ નહીં, દુઃખ જ છે. કેમ કે તે બંધનું કારણ છે, આકુળતા ઉપજાવનાર છે, વિષમ છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, વિઘ્ન સહિત છે. સુખ તો તેને કહેવાય કે જે આત્માધીન હોય, એટલે સ્વાધીન હોય, નિરાકુળ હોય, કોઈ પણ પ્રકારની એમાં આકુળતા ન થાય એવું નિરાકુળ હોય, સ્વને આધીન હોય, શાંત હોય, બંધન રહિત હોય, કોઈ પરની અપેક્ષા એમાં હોય નહીં, જેમાં અન્ય પદાર્થની અપેક્ષા હોય નહીં. આવા સુખને અજ્ઞાની જાણતો નથી અને મૃગજળ જેવા બાહ્ય વિષયોમાં સુખની આશાથી અનંતકાળથી ભમે છે. સાચા સુખની વ્યાખ્યા પણ ગુરુદેવે કરી કે સુખ તો આને કહેવાય. બાકી એ બાહ્ય ઇન્દ્રિયોના વિષયે
માં સુખ નથી એ વાત તો શાસ્ત્રમાં આવી અને સાથે સાથે એનો વિસ્તાર આપણે પ્રવચન સારમાંથી લીધો. અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે ભાઈ સાચું સુખ કોને કહેવાય, સાચું સુખ કઈ રીતે હોય? તો એની વ્યાખ્યા કરતા કહે છે કે જે આત્મા આધીન હોય, સ્વાધીન હોય, પરાધીન ન હોય, નિરાકુળ હોય, એમાં આકુળતાનો અંશ પણ ન હોય, શાંતિ હોય, બંધન રહિત હોય, જેમાં અન્ય પદાર્થની અપેક્ષા ન હોય, આવું સુખ એ સાચું સુખ. અને એ સુખ આત્મામાંથી આવે છે. તો આવા સુખનો અજ્ઞાનીને અનુભવ નથી, એટલે એ એવા સુખને જાણતો નથી. એટલે ગમે ત્યાં એ સુખની કલ્પના કરી અને એની પ્રાપ્તિના ઉપાય શોધે છે. એટલે કહે છે કે જ્યાં પેલા ઉનાળાની અંદર, તડકાની અંદર રણ વગેરે જે હોય છે પ્રાણીઓ, તો એમને એ દૂર એ જળ જેવું લાગે, પાણી જેવું લાગે, એટલે એ પાણી છે એમ સમજીને એ તરફ દોડે છે, પણ ત્યાં પાણી હોતું નથી. એટલે એ ઉપમા આપીને અહીંયા કહે છે કે અજ્ઞાની જાણતો નથી અને મૃગજળ જેવા બાહ્ય વિષયોમાં સુખની આશાથી અનંતકાળથી ભમે છે. ગુરુદેવ કહે છે કે બાપુ, એમાં ક્યાંય તારું સુખ નથી અને એ કોઈ પદાર્થો તને સુખ દેવા સમર્થ નથી. ક્ષેમ કરનારો ને સુખ દેનારો એવો તો તારો આત્મા જ છે. માટે પરથી ભિન્ન આત્માને જાણીને ભેદ જ્ઞાન વડે દિન રાત તેની જ ભાવના કર. એટલે કે આત્માની જ ભાવના કર. આત્મા જ તને સુખનો દેનારો છે. અજ્ઞાન ભાવનાને લીધે દિન રાત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું જ રટણ અજ્ઞાની જીવ કરી રહ્યો છે. પરંતુ પરદ્રવ્ય કદી અંશ માત્ર આત્માનું થતું નથી. એની એ ઈચ્છા કરી રહ્યો છે, એની પ્રાપ્તિની ઈચ્છા કરી રહ્યો છે, એવા ઇન્દ્રિયોના વિષયોની. પરંતુ પદાર્થો તો બહારમાં રહ્યા અને બહારમાં રહેલા પદાર્થો જીવના ક્યારેય થતા નથી. એ પદાર્થોની પ્રાપ્તિમાં એ સુખની કલ્પના કરે છે, તો વાસ્તવમાં એ પદાર્થો એને પ્રાપ્ત થતા જ નથી. દિન રાત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું જ રટણ અજ્ઞાની જીવ કરી રહ્યો છે. પરંતુ એ પરદ્રવ્ય કદી અંશ માત્ર આત્માનું થતું નથી. તેથી તેને માત્ર આકુળતા અને દુઃખનું જ વેદન થાય છે. જો સ્વદ્રવ્યને પરથી ભિન્ન જાણીને સ્વરૂપની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે તો અંતર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય, એટલે કે નિરાકુળ સુખનો અનુભવ થાય. અહીં બહિરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે છોડવાનો ઉપદેશ છે અને અંતરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે પ્રગટ કરવાનો ઉપદેશ છે. તો એ રીતે આ 55મો શ્લોક પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. હવે તે પછીથી 56મો શ્લોક છે. સમાધિ તંત્રમાં શ્લોક 56. ચિરમ સુષુપ્તાસ્તમસી મૂઢાત્માનઃ કુ યોનિષુ અનાત્મીયાત્મ ભૂતેષુ મમાહમિતિ જાગ્રતિ. ગુજરાતીમાં ગાથા છે. મૂંડ કુ યોનિ મહી સુતા તમોગ્રસ્ત ચિરકાળ જાગી તન ભાર્યાદીમાં કરે હું મુજ અધ્યાસ. અને અર્થમાં કહે છે કે મૂંડાત્મન એટલે કે મૂર્ખ અજ્ઞાની જીવો, તમસી એટલે મિથ્યાત્વરૂપી અંધકારવશ, અંધકાર તમસ એટલે અંધકાર જે કહીએ છીએ તો અહીંયા અંધકાર કયો છે તો મિથ્યાત્વરૂપી અંધકાર છે. મૂંડ આત્મા મૂર્ખ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ ચિરમ
કુયોનિષુ એટલે અનાદિકાળથી નિત્ય નિગોદ આદિ કુયોનિઓમાં સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. શું કહે છે કે મૂર્ખ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ અનાદિકાળથી નિત્ય નિગોદ આદિ કુયોનિઓમાં, જો નિત્ય નિગોદ આદિ એટલે બીજી બધી પણ યોની લઈ લીધી છે, બીજી બધી પણ ગતિ લઈ લીધી છે, અને એમાં પછી એ જન્મ મરણ થાય છે એટલે એ બધી યોની એ કુયોની કહી, એ બધી યોનીને કુયોની કહી છે. 84 લાખ યોની છે જ્યાં આ જીવ જન્મે છે. શું કહે છે? મૂર્ખ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ અનાદિકાળથી નિત્ય નિગોદ આદિ કુયોનીઓમાં સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. જો કદાચિત તેઓ પંચેન્દ્રિય સંઘની થાય તો, જો આ પંચેન્દ્રિય સંઘની સિવાયની બીજી બધી જે દશા છે ને એની આ પહેલા તો વાત કરી કે એમાં એ સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યા છે. સુષુપ્ત અવસ્થા તો કઈ રીતે કહેવામાં આવી? એ બધા જીવો જે તિર્યંચ વગેરે જે છે પંચેન્દ્રિય સુધીના, સંઘની પંચેન્દ્રિયથી નીચે એટલે પંચેન્દ્રિય હોય પણ સંઘની ન હોય ત્યાં સુધી નિગોદથી માંડીને એ બધા જીવો ત્યાં જ એ યોનિઓમાં જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થાય છે, મળે છે અને ઉત્પન્ન થાય છે. એમનું આયુષ્ય પણ હોય છે, બધી વાત બરાબર, પણ તે છતાં એને શું કહ્યું કે સુષુપ્ત અવસ્થામાં મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. કેમ કે ત્યાં જ્ઞાનનો ઉઘાડ નથી, સંઘની પણ નથી, તો એ એમને દ્રવ્ય સ્વરૂપની પ્રાપ્તિ જ થતી નથી. સ્વરૂપની પ્રાપ્તિ વિનાના એ બિચારા રહ્યા છે એટલે એમને સુષુપ્ત અવસ્થામાં રહ્યા છે એમ કહેવામાં આવ્યું છે. મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. ખરેખર કઈ પડી રહ્યા છે એમ નથી. આપણને દેખાય છે કે આ બધા જીવો જે છે એ બધા ઉત્પન્ન થાય છે, એમનું આયુષ્ય હોય ત્યાં સુધી રહે છે, એકબીજાની સાથે લડે છે, ઝઘડે છે, અને એમને પણ તીવ્ર કષાય વગેરે હોય છે. આ બધું જ હોય છે, પણ એને સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે એમ કહ્યું. કેમ કે એમને જ્ઞાન નથી, સંઘની પણ નથી, એટલે ત્યાં સુધી તો એ બિચારા એમાં જ રહ્યા છે. જે જીવ પંચેન્દ્રિય સંઘની થયો જ નથી હજી, એનો અહીંયા વિચાર કરવાનો છે. એ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ છે. મિથ્યાત્વ તો અનાદિનું છે જ, સંઘની પણ નથી એટલે વિચાર નથી કરી શકતા. પણ એથી કરીને એનો અર્થ એવો થોડો થાય છે કે એમને મિથ્યાત્વ નથી, એમને શુભાશુભ ભાવ થાય છે, એમને પણ શુભાશુભ ભાવ થાય છે. એટલે તો એ જ્યારે અશુભ ભાવ ઓછો થાય છે અને શુભ ભાવ વધે છે, અથવા તો કોઈક પ્રકારે એવો શુભ ભાવ થઈ જાય છે તો એ સંઘની પંચેન્દ્રિય થાય છે. એટલે એ બધું છે. ભાવ તો છે, ભાવ તો જીવના છે. મન હોય કે ન હોય, મન ન હોય એટલે કઈ ભાવ ન હોય એવું થોડું છે. આ વનસ્પતિકાય જીવો એકેન્દ્રિય છે, એ પણ ખૂબ દુઃખી છે, એ દુઃખના ભાવમાં છે. એમને મન નથી, વાણી નથી, શબ્દ નથી, કાંઈ નથી, તે છતાંય એ કેવા ભાવે છે? તો એ તીવ્ર કસાયના ભાવે છે. કેમ કે એમને કાંઈ પર્યાપ્તિ નથી ને, બીજું કાંઈ પ્રાપ્ત થયું નથી ને, એટલે ખૂબ દુઃખી છે. અને દુઃખી છે એટલે ખૂબ એમને અંદરમાં એવો દ્વેષ ભાવ પણ હોય છે. એટલે ફરી પાછા ત્યાંથી આયુષ પૂરું થતાં એ એમાં ને એમાં જ પાછા ઉત્પન્ન થાય. એક ઇન્દ્રિયમાંથી બહાર નીકળવું ઘણું અઘરું. એક ઇન્દ્રિયમાંથી પાછા મરીને પાછા એક ઇન્દ્રિયમાં જ ઉત્પન્ન થયા કરે, કેટલો બધો લાંબો કાળ સુધી. આ જીવે અનંતકાળ એમ વિતાવ્યો છે. અને આ સંઘની પંચેન્દ્રિય જે પણ પ્રાપ્ત થયું એ તો રત્ન સમાન વસ્તુ છે. કોઈ એવું અમૂલ્ય રત્ન પ્રાપ્ત થઈ જાય એના જેવી આ તો વસ્તુ છે. અહીંયા કહે છે કે મૂર્ખ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ અનાદિકાળથી નિત્ય નિગોદ આદિ કુયોનિઓમાં
સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. જો કદાચિત તેઓ પચેન્દ્રિય સંગની થાય તો હવે આગળ વાત કરે છે. તો શું છે? તો કે અનાત્મીયાત્મ ભૂતેષુ એટલે કે અનાત્મીય ભૂતમાં એટલે કે વાસ્તવમાં જે પોતાના નથી તેવા અનઆત્મીય ભૂતમાં એટલે કે જે વાસ્તવમાં પોતાના નથી તેવા સ્ત્રી પુત્ર વગેરેમાં એ મારા છે અને અનાત્મ ભૂતમાં એટલે કે શરીર આદિમાં હું છું એ રૂપ છું એવો અધ્યવસાય કરે છે. અનાત્મીયત્મ ભૂતેષુ મમ ઇતિ જાગૃતિ મમ અહમ ઇતિ જાગૃતિ. પચેન્દ્રિય સંગની થાય તો શું કરે છે? એક તો એ કરે છે કે જે પોતાના નથી, વાસ્તવમાં ખરેખર પોતાના નથી એવા આ બીજા જીવો સ્ત્રી પુત્ર વગેરે જેના સ્નેહીઓ વગેરે, તો એમાં એ આત્મીયતા કરે છે, આત્મીયતા માને છે. જે આત્મીયનું એમાં કરે છે એ ખોટું છે. એટલે કહે છે કે અનાત્મીય ભૂત છે, જે આત્મીય ભૂત નથી, જે ખરેખર એમાં એ પોતે પોતાપણાનો ભાવ કરે છે પણ એ વાસ્તવમાં એ આત્મીય નથી, એ અનાત્મીય ભૂત છે. શું? આ સ્ત્રી પુત્ર વગેરે. તો એમાં એ મારા છે, એ મારાપણાનો ભાવ કરે છે. અને બીજું શું કરે છે કે અનાત્મભૂત. અનાત્મભૂત એટલે કે જે આત્મરૂપ નથી, જે જ્ઞાન કરતા નથી, જે જડ છે, એવા અનાત્મભૂતમાં એટલે આ પૂતગળના સ્કંદરૂપ આ શરીર અને બીજા પદાર્થોમાં હું છું એ રૂપ છું. એટલે શરીર, મન, વાણી એ બધામાં હું છું એ રૂપ છું એવો અધ્યવસાય કરે છે. ઇતિ જાગૃતિ એટલે એવો અધ્યવસાય કરે છે. બે શબ્દ છે અહીંયા, એક અનાત્મીય ભૂત અને બીજું અનાત્મભૂત. અનાત્મભૂત એટલે આ શરીર આદિ એમાં એ પોતાપણું કરે છે, એ હું છું એ રૂપે હું છું એમ કરે છે. અને બીજો પહેલા શબ્દ આવ્યો તે અનાત્મીય ભૂત. અનાત્મીય ભૂત એટલે જે વાસ્તવમાં પોતાના નથી એવા સ્ત્રી પુત્ર વગેરે, એમાં એ મારાપણું કરે છે. એ સ્ત્રી પુત્ર વગેરેમાં મારાપણું કરે છે અને આ શરીરમાં એમાં હું છું એવું શરીર સાથે એકત્વપણું કરે છે. એટલે એવા અધ્યવસાયમાં રહ્યો છે, એવા વિકલ્પોમાં રહ્યો છે. ખરેખર એમ થતું નથી પણ એવા અધ્યવસાય કરે છે એટલે કે એવા વિકલ્પો અને એ જ પ્રમાણે એ કાર્ય કરે છે એવી માન્યતા સહિત પ્રવર્તે છે. ટીકામાં કહે છે કે ચિરકાળથી, અનાદિકાળથી મૂંઢ આત્માઓ એટલે બહિરાત્માઓ સૂઈ રહ્યા છે. અર્થાત તેઓ જડતાને પ્રાપ્ત થયા છે. ક્યાં સૂઈ રહ્યા છે? કુયોનિઓમાં. કુયોનિઓમાં સૂઈ રહ્યા છે. સૂઈ રહ્યા છે એટલે કે જાગૃત નથી. જેમ સંગની પચેન્દ્રિય જીવ જાગૃત થઈ શકે છે એવી એમને જાગૃતિ થઈ નથી. એટલે એને માટે મૂળ ગાથાની અંદર તો એ મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે એમ કહેવામાં આવ્યું. સુષુપ્તાસા, સુષુપ્તા એટલે સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે. ખરેખર તો એ હલે છે, ચલે છે, એકબીજા સાથે મારામારી પણ કરે છે, બધું કરે છે. એમને પણ આ આહાર વગેરે હોય છે, પચેન્દ્રિય સુધીના જીવ લીધા છે ને, સંગની નહીં. નિગોદથી માંડી અને નિગોદ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પચેન્દ્રિય અસંગની, ત્યાં સુધીના બધા જીવો ની વાત લીધી છે. એટલે એ બધાને એવું છે. તો એ બધાને અહીંયા શું કહ્યું? આચાર્ય ભગવાને કેવા કહી દીધા કે એ બધા જડતાને પ્રાપ્ત થયેલા છે, સૂઈ રહ્યા છે. ક્યાં સૂઈ રહ્યા છે? તો કે કુયોનિઓમાં, અર્થાત નિત્ય નિગોદ આદિ 84 લાખ યોનિ સ્થાનોમાં એ સૂઈ રહ્યા છે. કઈ રીતે સૂઈ રહ્યા છે? તો કે અંધકાર અર્થાત અનાદિ મિથ્યાત્વના સંસ્કારવશ થતા એ સૂતા છે.
એટલે જાગૃત નથી. જ્ઞાન વિનાના મિથ્યા દશામાં એ સૂઈ રહ્યા છે, એ સૂતા છે. એવા થયેલા એટલે એવા સૂતેલા તે બહિરાત્માઓ જો સંગની જીવમાં ઉત્પન્ન થઈ કદાચિત એટલે કે દૈવ વશાત જાગૃત થાય, સંગની પચેન્દ્રિયપણું થાય અને પછી એ જાગૃત થાય, દૈવ વશાત જાગૃત થાય. અહીંયા કે છે કે જો સંગની જીવમાં એ ઉત્પન્ન થઈ અને કદાચિત એટલે કે દૈવ વશાત જાગૃત થાય, એના ભાગ્ય ઉઘડી ગયા અને જાગૃત થાય તો તેઓ મારું અને હું એવો અધ્યવસાય કરે છે. આ બીજા બધા એની સાથે રહેલા જીવોમાં એ મારાપણાનો ભાવ કરે છે, એ બધા મારા છે, જે ખરેખર તો અનાત્મીયભૂત છે તો એને આત્મીયભૂત માને છે. અને બીજું આ હું એટલે કે જે જળ છે એવું આ શરીર, એમાં એ હુંપણું કરે છે, એને ચેતન માને છે, એના સહિત પોતાનું અસ્તિત્વ માને છે. ખરેખર એ અનાત્મભૂત જળ શરીર છે, એમાં એ પોતાપણું કરે છે. હું એમ બે પ્રકારે અધ્યવસાય કરે છે. શામાં કરે છે તો કે અનાત્મીય ભૂતમાં અને અનાત્મ ભૂતમાં, અર્થાત અનાત્મીયમાં એટલે વાસ્તવમાં અનાત્મીય ભૂત અર્થાત પોતાના નથી તેવા પુત્ર સ્ત્રી આદિમાં એ મારા છે એવું માને છે, એવો એ અધ્યવસાય કરે છે. અને અનાત્મભૂત જે શરીર આદિ જળ છે તેમાં તે હું જ છું એવો મિથ્યા અધ્યવસાય કરે છે, એવી ઊંધી માન્યતા કરે છે. ભાવાર્થમાં કહે છે કે અનાદિકાળથી આ અજ્ઞાની જીવ મિથ્યાત્વના સંસ્કારવશ નિત્ય નિગોદ આદિ નિંદ્ય પર્યાયોમાં 84 લાખ યોનિ સ્થાનોમાં જ્ઞાનની અત્યંત હીન દશામાં અર્થાત જળવત મૂર્છિત અવસ્થામાં પડી રહ્યો છે. આ વાતને સમજવાની જરૂર છે. અને એ સમજતા મનુષ્ય ભાવનું મહત્વ સમજાશે કે આવો મનુષ્ય ભાવ મળવો કેટલો દુર્લભ છે, કેટલો કઠિન છે. અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી, જીવ ક્યારથી છે એની કોઈ આદિ તો છે નહીં. બધા જીવ એક સાથે જ છે, પહેલેથી જ છે, કોઈ આગળ પાછળ નવા ઉત્પન્ન થયા છે એવું પણ નથી. જીવ બધા અનાદિથી જ છે. તો અનાદિકાળથી આ જીવ પણ આવી જ અવસ્થામાં રહ્યો. અત્યારે સંઘની પણ પચેન્દ્રિય સંઘની થયો અને એમાં પણ મનુષ્ય થયો કે જેમાં એ ધર્મ કરી શકે, જેમાં એ આગળ વધીને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એવી ગતિમાં એ આવ્યો. પચેન્દ્રિય સંઘની પણ હોય તો 4 ગતિમાં હોય. મનુષ્યને પણ હોઈ શકે, દેવને પણ હોય, નારકીને પણ હોય અને તિર્યંચ પણ હોય સંઘની પચેન્દ્રિય. પણ એમાં સૌથી સારું તો મનુષ્યપણું છે, કેમ કે મનુષ્યપણાની અંદર જ એવો પુરુષાર્થ થઈ શકે છે. દેવની ગતિમાં મોક્ષ માર્ગનો પુરુષાર્થ આગળ વધી શકતો નથી. ભલે કોઈ દેવ સમ્યક દ્રષ્ટિ દેવ હોય તો પણ એ ચોથા ગુણ સ્થાને જ રહે છે. એ ત્યાં ચારિત્રનો પુરુષાર્થ કરી શકતા નથી. મનુષ્યની ગતિ એવી છે કે ત્યાં જ એ પુરુષાર્થ થાય છે. એવી જ રીતે તિર્યંચ ગતિમાં સમ્યક દ્રષ્ટિ હોઈ શકે, તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ હોય, પણ છતાંય એ ત્યાં ચારિત્રનો પુરુષાર્થ કરી શકતા નથી. ચોથા ગુણસ્થાનથી આગળ કાંઈ વાત વધતી નથી. એટલે સૌથી સારી ગતિ આ અપેક્ષાએ જોઈએ તો મનુષ્યની જ છે. અને આવી મનુષ્યની ગતિની અંદર પણ જ્યારે એને જૈન દર્શન મળે ને આવી સમજ મળે, એટલી બુદ્ધિ મળી હોય, એવું ક્યારે બને? એક તો મનુષ્યના ભાવ બહુ ઓછા થાય. 2000 સાગરોપમનો કાળ ત્રસ કાળ કહેવામાં આવે. ત્રસ કાળ એટલે કે એ
બે ઇન્દ્રિયથી માંડી અને પચેન્દ્રિય સુધીનો જે કાળ છે, ત્રસ કાળ કહીએ, તો એ 2000 સાગરોપમનો હોય. અને 2000 સાગરોપમના એ ત્રસ કાળમાં એ પોતે સિદ્ધત્વ પ્રગટ નથી કરતો, તો પછી ધીરે ધીરે ફરી પાછો એ નિગોદમાં ચાલ્યો જાય છે. પડતો પડતો એ પાછો ફરીથી એકેન્દ્રિયને પછી ઇતર નિગોદમાં એ જીવ ચાલ્યો જાય છે. ફરી પાછો એમાંથી કેટલો બધો કાળ પછી એ પાછો નીકળે ઇતર નિગોદમાંથી. એટલે આમ ને આમ ચક્ર ચાલ્યા કરે છે. અનંત કાળ આવી રીતે વીતી ગયો. એટલે મનુષ્યના ભવ તો બહુ જ ઓછા છે. મનુષ્યના ભવ તો અતિ 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 અલ્પ છે. તો એ 2000 સાગરોપમના કાળની અંદર આવો મનુષ્યનો ભવ મળવો એ અતિ દુર્લભ છે. અને સંઘની પણ નથી મળ્યું એવો કાળ તો ઘણો ગયો. અને એ અસંગની પણામાં જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી તો એને જ્ઞાન કરવાનો અવકાશ ન હતો. એટલે અહીંયા એ વાત લીધી છે કે અનાદિકાળથી આ અજ્ઞાની જીવ મિથ્યાત્વના સંસ્કારવશ નિત્ય નિગોદ આદિ નિંદ્ય પર્યાયોમાં 84 લક્ષ યોનિ સ્થાનોમાં જ્ઞાનની અત્યંત હીન દશામાં અર્થાત જળવત મૂર્છિત અવસ્થામાં પડી રહ્યો છે. કેટલા જીવો, આવા કેટલા જીવો, અનંત જીવો છે. હવે કહે છે કે એમાંથી એ નીકળીને સંઘની પચેન્દ્રિય થયો અને એમાં મનુષ્ય થયો, તો પછી શું કરે છે? જે કરવા લાયક છે એ કરતો નથી અને એને બદલે શું કરે છે એની વાત અહીંયા લીધી છે કે કદાચિત જો તે સંઘની પચેન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરે અને થોડી જ્ઞાન શક્તિ જાગૃત થાય તો તે અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે સ્ત્રી પુત્ર મિત્ર આદિ જે પોતાથી પ્રત્યક્ષ ભિન્ન છે અર્થાત અનાત્મીય છે, તો એને પોતાના માને એ મારા છે એવી મમકાર બુદ્ધિ એમાં કરે છે. અને બીજું, શરીર આદિ જે પોતાનું સ્વરૂપ નથી, જે અનાત્મા છે, તે અનાત્મ અર્થાત જળ છે, તેમાં આ હું છું એવી આત્મબુદ્ધિ કરે છે. અને આવું કરે છે એટલે આચાર્ય ભગવાનને આ મહાપુરુષોને, જ્ઞાની પુરુષોને, ધર્માત્માઓને, મુનિઓને બધાને એટલી કરુણા થઈ એટલે એમને એવા ઉપદેશ આપ્યા. જીનવાણીમાંથી જે પોતે પ્રાપ્ત કર્યું એને આત્મસાત કરીને એવું જ અનુભવ્યું એની વાત કરુણા કરીને આ સંઘની જીવોને એમના કલ્યાણને અર્થે કરી છે. ખાસ કરીને સંઘનીમાં કોણ? મનુષ્યોને માટે એમણે આ વાત કરી છે, દેવોને માટે આ વાત કરી છે. ભગવાનની વાણી તો તિર્યંજ પણ સાંભળે છે, એમને પણ એ અવકાશ હોય છે. મનુષ્યો, દેવો અને તિર્યંજો બધા સમૂહસરણમાં તો સાથે બેસીને ભગવાનની વાણી સાંભળતા હોય છે. સંઘની પચેન્દ્રિય તિર્યંજ પણ હોય, પણ સૌથી વધુ જે એનો લાભ લઈ શકે એ તો મનુષ્યો જ છે. કેમ કે મનુષ્યો એ જ ભાવમાં પાછો એવો જ પુરુષાર્થ પણ કરી શકે છે, સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી આગળ એવો ચારિત્રનો પુરુષાર્થ પણ કરી શકે છે. જ્યારે દેવો અને તિર્યંચ એ એવો ચારિત્રનો પુરુષાર્થ નથી કરી શકતા. એટલે આવી ગતિ, મનુષ્યની ગતિ મળી છે અને એમાં પણ આવું કરે છે. એટલે મહાપુરુષોની કરુણા એમને થાય છે એટલે આવા શાસ્ત્રની રચના કરે છે, ઉપદેશ આપે છે, સમજાવે છે. અહીંયા વિશેષમાં કહે છે કે શરીર શુભાશુભ રાગ આદિ ભાવ કર્મ અને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. શરીર, જળ શરીર, જેવા ભાવ કર્યા એવા કર્મ બંધાયા, અને કર્મ બંધાયા તો એમાં નામ કર્મ ના ઉદય રૂપ એને શરીરની પ્રાપ્તિ થાય છે. તો કહે છે કે શરીર શુભાશુભ રાગ આદિ ભાવ કર્મ કે જેને કારણે પછી એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે, તો એવા શુભાશુભ રાગ આદિ ભાવ કર્મ
અને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એનો આત્મા સાથે સંબંધ છે. વાસ્તવમાં તે બધા આત્માથી ભિન્ન છે. એટલે કે શરીર પણ આત્માથી જુદું છે. આ પરલક્ષ્ય થતા શુભાશુભ ભાવ કે જેને કારણે આશ્રવ અને ભાવ બંધ થાય છે, ભાવ કર્મ બંધાય છે, એ પણ એનાથી જુદા છે. અને આ દ્રવ્ય કર્મ મુખ્ય 8 પ્રકૃતિ, કુલ 148 પ્રકૃતિ, એ દ્રવ્ય કર્મ એ પણ આત્મા સાથે સંયોગ સંબંધે છે, પણ ખરેખર એ આત્માથી બધા જુદા છે, ભિન્ન છે. અને એ આત્મ સ્વરૂપ નથી. એ બધા આત્મ સ્વરૂપ નથી. એ પોતપોતાના રૂપે છે. શરીર રૂપે છે, પણ જીવ રૂપે નથી, આત્મા રૂપે નથી. એ જ રીતે આ જે ભાવ છે એ ભાવ પણ આત્મ સ્વરૂપ નથી. કેમ કે આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, અને પોતાના સ્વરૂપને અનુસરીને જે ભાવ થાય એ તો શુદ્ધ ભાવ હોય, એ શુભાશુભ ભાવ હોય નહીં, રાગાદી ભાવ હોય નહીં. એટલે એ પણ આત્માનું સ્વરૂપ નથી. અને આ જે દ્રવ્ય કર્મ છે એ પણ જળ છે, એ પણ કાર્મ અને રજકણોના સ્કંદ છે. એટલે એ પણ આત્માનું સ્વરૂપ નથી. એટલે એ કોઈ આત્મ સ્વરૂપ નથી. માટે તેઓ અનાત્મભૂત છે. એ બધાને અનાત્મભૂત કહ્યા. છતાં અજ્ઞાની તેને પોતાના માને છે. અહીંયા આ રીતે સ્પષ્ટતા કરી છે. વિશેષની અંદર ખૂબ સ્પષ્ટતા કરી છે. આગળ કહે છે કે સ્ત્રી, પુત્ર, મિત્ર આદિનો આત્મા સાથે પ્રત્યક્ષ ભિન્ન સંયોગ સંબંધ છે. અહીંયા પણ સંયોગ સંબંધ જ છે. આ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ આત્મા એમના આત્મા સાથે પ્રત્યક્ષ દેખીતો આપણને દેખાય એવો એ ભિન્ન સંયોગ સંબંધ છે. એ પોતાથી ભિન્ન છે અને સંયોગ એ કરી અને એ સાથે રહ્યા છે. એવો સંયોગ છે કે પેલાનું પુણ્ય પણ એવું જ છે. એટલે આ બધા એક કુટુંબમાં ભેગા થયા છે. સ્ત્રી, પુત્ર, મિત્ર આદિનો આત્મા સાથે પ્રત્યક્ષ ભિન્ન સંયોગ સંબંધ છે. સંયોગ સંબંધ એવો છે કે એમનું પણ પુણ્ય એવું હતું, અમુક પુણ્ય એમનું પણ એવું જ હતું, એટલે અહીંયા ભેગા થયા છે. બધા પોતપોતાના પુણ્ય લઈને આવ્યા છે, એટલે બધાને એ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. એ જ રીતે પોતે પોતાના પાપ લઈને આવ્યા છે, એટલે એમને પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે. એટલે એકબીજાને દુઃખ કે સુખ આપી શકે એવું કાંઈ હોતું નથી. એક જ કુટુંબમાં રહ્યા હોય, એક જ ફેમિલીમાં રહ્યા હોય, તે છતાંય કોઈ કોઈને સુખી દુઃખી કરી શકતું નથી. કેમ કે પોતે પોતાના પુણ્ય અને પાપ લઈને આવ્યા છે, એવા કર્મ લઈને આવ્યા છે, અને એ કર્મ એને ઉદયમાં આવશે ને આવશે જ. એટલે કોઈનું કાંઈ કરે છે એમ નથી. પિતા પુત્રનું કાંઈ કરી દે છે માટે પેલો પુત્ર આગળ વધે છે એમ નથી. એને એટલું બાહ્યમાં બધું જ્ઞાન થાય ને હોશિયાર થાય ને ડાયો થાય ને સમજુ થાય ને કમાતો થાય ને આ બધી વાતોમાં એમ કહે છે કે એ બધું અમે કર્યું, અમે એને બરાબર સાથ આપ્યો, આમ કર્યું તેમ કર્યું, એવું બધું કહેવામાં આવે. પણ એ બધું એ ઉપચાર કથન છે. ખરેખર વાસ્તવમાં એવું થઈ શકતું નથી. તમારો પુત્ર હોય કે પૌત્ર હોય એનું તમે ખરેખર કાંઈ કરતા નથી, કરી શકતા નથી. એ એના પુણ્યને કારણે ત્યાં છે. અને એને પાપ કર્મનો ઉદય હોય, અસાતા વેદનીનો ઉદય હોય તો હોય, એમાંય તમે કાંઈ કરી શકતા નથી. એને સાતા વેદની નો ઉદય થવાનો હોય, અસાતા વેદની ચાલી જવાનું હોય ત્યારે એવા જ નિમિત્તો હોય, એટલે તમે પછી એને ડોક્ટર પાસે લઈ જાઓ. પણ વાસ્તવમાં તો એને સાતા વેદનીનો ઉદય જ્યારે થવાનો હોય ત્યારે એ થાય. એટલે કોઈનું ખરેખર કાંઈ કરતું જ નથી. એ બધા નિમિત્ત નૈમિતિક સંબંધો છે. સૌ પોતપોતાના પુણ્ય પાપ લઈને આવે છે અને એના ઉદયો એને ભોગવવા જ પડે છે. એટલે બીજા આત્માઓ સાથેનો આપણો વ્યવહાર માત્ર એક જ હોય કે બધા ભગવાન આત્મા છે, એ સિવાય બીજો કોઈ વ્યવહાર હોઈ શકે નહીં. શ્રદ્ધામાં તો બધા ભગવાન આત્મા છે એમ જ હોવું જોઈએ. પછી એ સ્ત્રી હોય, પુત્ર હોય, પત્ની હોય, મિત્ર હોય, ગમે તે હોય, પણ એ બધા સંબંધો જે છે એમાં ખરેખર
બીજું કાંઈ નથી, માત્ર એ બધા પણ આપણી નજીકમાં સાથે રહેલા સંયોગો કરીને આપણી સાથે રહ્યા છે. તો એવા એ સંયોગ સંબંધ સહિત ભગવાન આત્મા છે, બીજું કાંઈ નથી. એમને સંયોગ સંબંધ સહિત ભગવાન આત્મા માનવા જોઈએ. આચાર્ય ભગવાને એ જ વાત કરી છે. જીવ માત્રને ભગવાન આત્મા કહ્યો છે. અહીંયા કહે છે કે સ્ત્રી, પુત્ર, મિત્ર આદિનો આત્મા સાથે પ્રત્યક્ષ ભિન્ન સંયોગ સંબંધ છે. વાસ્તવમાં તેઓ જીવના પોતાના નથી, તેથી તેઓ અનાત્મીય ભૂત છે. અનઆત્મીય ભૂત છે, આત્મીય ભૂત નથી. પહેલા અનાત્મ ભૂતની વાત કરી અને પછી આ અનાત્મીય ભૂતની વાત કરી. કે છે કે અજ્ઞાની આ અનાત્મભૂત અને અનાત્મીય ભૂત પદાર્થોમાં મમકાર બુદ્ધિ અને આત્મબુદ્ધિ કરી પોતાના, અહીંયા જરા ક્રમ આગળ પાછળ કરી દીધો છે. ખરેખર તો અનાત્મભૂત છે એમાં આત્મબુદ્ધિ કરે છે અને અનાત્મીય ભૂત છે એમાં મમકાર બુદ્ધિ કરે છે. તો એમ કરી પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી અનાદિકાળથી ભવભ્રમણ કરી રહ્યો છે. ભવભ્રમણનું મૂળ કારણ જીવનો મિથ્યાત્વ ભાવ જ છે. જે આત્મા એ રીતે જીવ અને પૂતગલના પોતપોતાના નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વ સ્વભાવ વડે સ્વ પરનો વિભાગ દેખતો નથી, તે જ આત્મા આ હું છું, આ મારું છે એમ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે, બીજો નહીં. શું કહ્યું? જે આત્મા એ રીતે જીવ અને પૂતગલના પોતપોતાના નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વ સ્વભાવ, એટલે જીવનો ચેતન સ્વભાવ છે, બીજા જીવો જે ચેતન છે તો એને અહીંયા લીધા છે, તો એ બીજા છે, એનાથી પર છે, જુદા છે, એ ચેતન હોય. અને એ સિવાય બીજા અચેતન જડ પૂતગળ હોય તો એમને પણ એનો નિશ્ચિત સ્વભાવ છે. પૂતગળને પોતાનો જળનો સ્વભાવ છે, એમાં પણ અનંત ગુણ છે, એટલે એ પૂતગળનો સ્વભાવ. એટલે કે છે કે જે આત્મા એ રીતે જીવ અને પૂતગળના પોતપોતાના નિશ્ચિત જીવના ચૈતન્ય સહિત ભાવ એટલે ચેતનત્વ સ્વભાવ અને પૂતગળના અચેતનત્વ સ્વભાવ એટલે જળ સ્વભાવ, એના વડે એ સ્વ પરનો વિભાગ દેખતો નથી, તે જ આત્મા આ હું છું, આ મારું છે એમ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે, બીજો નહીં. બીજો નથી કરતો, જે જ્ઞાની છે તે નથી કરતો. તો આ રીતે અહીંયા 56મી ગાથા 56મો શ્લોક પૂરો થાય છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે